ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9, જેનું નામ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક એવા સિદ્ધાંતો. તો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ભારતના બંધારણનું આમુખ આગળના આપણે 8મા પાઠમાં જોઈ ગયા. આમુખ વિશે તેના મુખ્ય આધાર સ્તંભો 3 જોઈ ગયા, જેમ કે સમાજવાદી, લોકશાહી, બિન સાંપ્રદાયિકતા તથા અલગ અલગ એવા વિશિષ્ટ લક્ષણો, એટલે કે 14 લક્ષણોનો આપણે અગાઉના પાઠમાં એટલે કે 8મા પાઠમાં અભ્યાસ કરી ગયા. તો આ પ્રકરણમાં આપણે બંધારણના વિશેષ મહત્વના એવા લક્ષણો જેવા કે મૂળભૂત હકો એટલે કે અધિકારો અને મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના એવા માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે વિગતે માહિતી મેળવીશું. સૌ પ્રથમ આપણે જોઈએ માનવ હકો એટલે કે માનવ અધિકારો. તેને ઇંગ્લિશમાં હ્યુમન રાઇટ્સ કહેવામાં આવે છે. વ્યક્તિ છે એ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. એટલે આપણે કહીએ કે વ્યક્તિ માત્રને સર્વતોમુખી એટલે કે એનું બધું જ સર્વ પ્રકારે એનો વિકાસ થતો હોય, એ વિકાસ સાધવામાં મદદરૂપ એવી કોઈ સમાજની પરિસ્થિતિનું નિર્માણ થાય અને તે નિર્માણ છે એ ચાલુ રહે તે અત્યંત એટલે કે ખૂબ જ આવશ્યક એટલે કે જરૂરી છે. એને સામાન્ય રીતે માનવ હકો કહેવામાં આવે છે. એ આપણે કહીએ કે વ્યક્તિના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ અને એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ છે એ થાય અને ચાલુ રહે એવી અત્યંત આવશ્યક આપણે કહીએ કે એ અત્યંત આવશ્યક છે. એને આપણે સામાન્ય રીતે માનવ હકો કહેવામાં આવે છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો પણ આપવામાં આવે છે. એ બધા હકો છે એ વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વગર ભોગવી શકે છે અને એ માટે હકોના રક્ષણની ખાતરી પણ એ વ્યક્તિને આપવામાં આવે છે, એટલે કે ભારતના નાગરિકને. અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. કોનો? તો એ હકોનો, વ્યક્તિના હકોનો. હવે વ્યક્તિ છે એ મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. આપણે કહીએ કે રોટી હોય, કપડાં હોય, મકાન હોય, એવી બધી પાયાની ચીજ વસ્તુઓ છે, જરૂરિયાતો છે, એનો એ હકોનો હકદાર બને છે. કોણ? તો મનુષ્ય એ કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. તેને માનવ હકો પણ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા છે એટલે કે UN એ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો છે એ જાહેર કર્યા. કોણ? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા. ક્યારે માનવ અધિકારો જાહેર કર્યા? તો 10મી ડિસેમ્બર 1948ના રોજ. તેથી 10મી ડિસેમ્બરને આપણે માનવ હક તરીકે આપણે ઉજવીએ છીએ. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે માનવ હક દિન તરીકે આપણે ક્યારે ઉજવીએ છીએ? તો 10મી ડિસેમ્બરના દિવસે. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી અને ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત એવા મહત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે. શેમાં? બંધારણમાં. અને તેમના રક્ષણની ખાતરી પણ આપવામાં આવી છે કે એનું રક્ષણ છે એ બરાબર થઈ શકે એની ખાતરી પણ આપવામાં આવી છે. અને બંધારણ સભા છે એ બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવ ભર્યું એટલે કે લાગણી ભર્યું એવું સ્થાન પણ આપ્યું છે. કોને? માનવ હકને. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા છે તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. મિત્રો, મૂળભૂત હકો કોને કહેવામાં આવે છે? તો જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. હવે એ માનવ જે હકો છે એ મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ એટલે લાગણી, ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરવામાં આવ્યું છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો એટલે નાનામાં નાની જરૂરિયાતો જેમ કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય એટલે આપણે કહીએ કે આરોગ્ય ક્ષેત્ર, દવા ક્ષેત્રની
એ બધી વસ્તુઓ પાયાની જરૂરિયાતો છે તેને ગૌરવપૂર્વક, લાગણીપૂર્વક અને સન્માન દ્વારા એટલે સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે. એટલે કોણ? તો માનવ, એટલે કે એ ભારતનો કોઈ પણ નાગરિક છે. એટલે એવા માનવ હકો છે જે પોતાને સન્માનપૂર્વક અને ગૌરવભર એવી સ્થિતિ પ્રાપ્ત થાય અને તે બધામાં સર્વતોમુખી બધામાં તે વિકાસ સાધી શકે. તે જાતનું રાજકીય ક્ષેત્રે એટલે કે રાજ્ય દ્વારા અને સામાજિક એટલે સમાજમાં વાતાવરણ મળી રહે તે વ્યક્તિને તેનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો છે એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ આપે છે. હવે જોઈએ આપણે મૂળભૂત હકો. એને ઇંગ્લિશમાં આપણે કહીએ કે ફંડમેન્ટલ રાઇટ્સ કહેવામાં આવે છે. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે. તે નીચે મુજબ છે. હવે એ હકો 6 પ્રકારના છે. પહેલું છે સમાનતાનો હક, બીજું છે સ્વતંત્રતાનો હક, ત્રીજું છે શોષણ સામેનો હક, ચોથું છે ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો તથા છઠ્ઠું છે બંધારણીય ઇલાજોનો હક. મૂળભૂત હકોમાં સૌપ્રથમ આપણે પહેલું જોઈશું સમાનતાનો હક. એટલે કે લોકો વચ્ચે આપણે કહીએ કે લોકોને સમાન રીતે હક મળવો જોઈએ. તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે સમાનતાનો હક એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ 2 ખ્યાલોનો સમાવેશ સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. આપણે કહીએ કે કાયદા સમક્ષ સમાનતા કોને કહેવામાં આવે? તો કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ હોય તો તેને કાયદા સમક્ષ સમાનતા કહેવામાં આવે છે. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. હવે એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા જે વ્યક્તિઓ હશે એને એક જ સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. હવે એ સમાનતાનો હક આપવામાં આવે છે. હવે એ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે કોઈ જાતિ, જ્ઞાતિ, ભેદ, લિંગ એને ધ્યાનમાં લેવામાં નહીં આવે. હવે એ ભેદભાવ રાખવામાં એમાં કોઈ જાતનો ભેદભાવ રાખવામાં નહીં આવે. બધાને સમાન હક મળશે. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો પણ રહેશે. હવે એ આપણે કહીએ કે એ કાયદો છે એનો વ્યવહાર પણ એનામાં એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે. હવે આપણે કહીએ કે વડાપ્રધાન થી માંડીને પટ્ટાવાળા સુધીની જે કક્ષાવાળી વ્યક્તિ હશે તો તે પોતે કાયદા વિરુદ્ધનું જો કૃત્ય કરશે તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે. હવે એ કૃત્યને જવાબદાર રહેશે. આપણે કહીએ ને કે એ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરશે તો એ પોતે જ સામાન્ય નાગરિક તરીકે એ ધોરણના પ્રમાણે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. એટલે કે સામાન્ય અદાલતનો જે ચુકાદો હોય એને આધીન રહેશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો પણ અપાયા છે. એટલે વિશેષ આપણે કહીએ ને એ ઉપરાંતના અધિકારો અપાયા છે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલને. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. એટલે કે સમાન રક્ષણનો અર્થ કાયદામાં સમાન રક્ષણનો અર્થ એવું થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર પણ સમાન જ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકશે નહીં. એટલે કે કોઈ પણ વ્યક્તિ હશે કે વર્ગ હશે એને અલગ રાખવામાં નહીં આવે અને એ અલગ રાખીને તેમના પ્રત્યે કોઈ ભેદભાવ દર્શાવતો કાયદો પણ રાજ્ય ઘડી શકશે નહીં. દરેક કાયદો છે એ તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. એ કાયદો છે એ બધા માટે, સૌ માટે એ એક સરખી રીતે લાગુ
પડતો હોવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તાઓ, તળાવો કે કૂવાનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. એટલે કે દરેક વ્યક્તિ હોય, દરેક ભારતનો નાગરિક હોય, હવે એ કાયદો છે એ દરેકને માટે એક સરખો છે. કારણ કે કોઈ નાગરિક હશે તો દુકાનો ઉપર જવામાં, નાસ્તા કરવામાં, હોટલોમાં ખાવા માટે, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, એટલે એમને પ્રવેશ મળવો જોઈએ દરેક નાગરિકને. જાહેર સ્થળોનો ઉપયોગ કરી શકે છે, જાહેર રસ્તા ઉપર હાલી શકે છે, તળાવ કે કૂવાનો વપરાશ પણ કરી શકે છે. એવી તમામ એક સરખી બાબતો છે એ એક સરખી સમાન તક છે એ બધાને મળી રહે છે. હવે છે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. એટલે કે એ લિંગના આધારે સ્ત્રી અને બાળકોનો ખાસ કાયદાકીય જોગવાઈઓ એ ભેદભાવ ગણશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો છે એ વર્ગોની ઉન્નતિ માટે, એટલે કે આગળ ઉન્નતિ થાય, એનો વિકાસ થાય એ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા રોકાશે પણ નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. એટલે આપણે કહીએ કે સરકારી નોકરી મેળવવી હોય અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવવો હશે તો એના માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ છે એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. એટલે કે રાજ્યોની જાહેર નોકરીઓ હોય, એટલે કે આપણે કહીએ ને પ્રાઇવેટ, એ નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતો હોય તો એ તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની છે એ રાજ્યને છૂટ આપવામાં આવી છે. એટલે કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો એ નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે કે એ રાજ્ય છે એ નોકરી સંબંધી લાયકાતો જોઈ શકે છે અને નિર્ણય પણ કરી શકે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે. એટલે કે અસ્પૃશ્યતાને નાબૂદ કરવી જોઈએ. હવે એ આ નાબૂદ કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપ છે એ એના આચરણ ઉપર પ્રતિબંધ છે અને તેનો શિક્ષાપાત્ર, એને શિક્ષા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તે ગુનાપાત્ર બને છે અસ્પૃશ્યતા. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઉભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. એટલે આપણે કહીએ કે સમાજમાં જે કૃત્રિમ ભેદભાવો કરવામાં આવે છે, ઉભા કરવામાં આવે છે, એ ભેદભાવો કોઈ પણ ઇલકાબો અથવા તો ખિતાબો પુરસ્કાર મળતા હોય તો ભેદભાવો યુક્ત એવા પુરસ્કારોને દૂર કરવામાં આવે છે. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો છે લાગતા હતા તે દૂર થયા છે. હવે આપણે કહીએ કે એ નામની આગળ કોઈ પણ વ્યક્તિ છે એના નામની આગળ ખિતાબો મળે છે, એના આગળ સર, દિવાનજી, રાવ બહાદુર એવા વિશેષણો જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ લગતા એને દૂર થયા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શાવતા એવોર્ડ પણ આપવામાં આવે છે. હવે લોકો આગળ પ્રગતિ કરે, આગળ વિકાસ કરે, હવે એને બિરદાવવા માટે, એનું સન્માન કરવા માટે ભારત તરફથી એવા એવોર્ડ આપવામાં આવે છે. આપણે કહીએ કે એમાં ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી જેવા પણ એવોર્ડ લોકોને એટલે કે વ્યક્તિઓને આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર પણ અપાય છે. હવે લશ્કરી સેવાઓ હોય, આપણે કહીએ કે આખું લશ્કર હોય, જેમ કે પોલીસમાં, આર્મીમાં, એ લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર પણ આપવામાં આવે છે સરકાર તરફથી. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો એટલે કે એ શબ્દો લાગે છે. આપણે કહીએ કે લશ્કરી સેવાઓ આપતા હોય લોકો, વ્યક્તિઓ, એની નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ અને ફિલ્ડ માર્શલ જેવા પણ શબ્દો લાગેલા હોય છે. તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. હવે એ આપણે કહીએ કે સમાનતાના હકનો ભંગ ગણવામાં નથી આવતો. આમ આ હક થકી સમાનતા, આપણે કહીએ કે સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત
થાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. આપણે કહીએ કે સમૂહ કે વર્ગોમાં અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે. જેમ કે આપણે કહીએ કે વકીલો, ડોક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ હોય છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ એક ભાગ છે. એટલે આપણે કહીએ કે એના માટેના અલગ અલગ કાયદા હોય છે. એક સરખા કાયદા હોતા નથી. વકીલોના અલગ હોય કાયદા, શિક્ષકોના અલગ હોય, સ્ત્રીઓ અને સગીરોના પણ કાયદા છે એ અલગ અલગ જોવા મળે છે. હવે સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આપવામાં આવે છે. એટલે સમાન કામ કરતા હોય તો એને વેતન પણ સમાન મળવો જોઈએ. એ સિદ્ધાંત પણ આ એક અનુચ્છેદમાં એટલે કે એ અનુચ્છેદનો જ એક ભાગ છે. હવે આગળ આપણે જોઈએ બીજું હક, જેમ કે સ્વાતંત્રતાનો હક એટલે કે સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે એટલે કે આપવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. જેમ કે આપણે કહીએ કે એ નાગરિકોને બંધારણ દ્વારા 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. એમાંની પહેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. હવે આપણે કહીએ કે વાણી એટલે બોલી, જે બોલે તે, અને અભિવ્યક્તિ કંઈ પણ અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા એ નાગરિકને આપવામાં આવી છે. શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા એટલે કોઈ પણ નાગરિક હશે એ શાંતિથી અને શસ્ત્રો વિના, કોઈ પણ હથિયારો વિના ભેગા થઈ અને સભા ભરે એવી સ્વતંત્રતા પણ આપવામાં આવી છે નાગરિકને. મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા એટલે કે કોઈ પણ મંડળો રચવાના હોય અથવા તો કોઈ સંઘો એટલે કે કેન્દ્રો રચવાની સ્વતંત્રતા પણ વ્યક્તિને એટલે કે નાગરિકને આપવામાં આવી છે. ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની પણ સ્વતંત્રતા એટલે ભારતનો કોઈ પણ નાગરિક છે એ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે ખુલ્લે આમ હરી ફરી શકે છે, એની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે કે આપણે કહીએ કે ભારતનો કોઈ પણ પ્રદેશ હોય તો એમાં કોઈ પણ નાગરિક હોય અથવા વ્યક્તિ હોય તો કોઈ પણ ભાગમાં રહી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાયી પણ થઈ શકે છે એવી સ્વતંત્રતા આપવામાં આવી છે. ગમે તે વ્યવસાય કરી શકે છે, ગમે તે કામકાજ કરી શકે છે, વેપાર કરી શકે છે અથવા તો ધંધો કરી શકે છે એવી પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. તો આ બંધારણ દ્વારા ભારતીય નાગરિકોની 6 સ્વતંત્રતાઓ આપણે સમજ્યા. હવે જોઈએ આગળ. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી એટલે બધામાં સર્વ એટલે બધામાં વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે. એટલે વિશેષ એનું મહત્વ. હવે કોઈ પણ વ્યક્તિ છે આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે એટલે કે આપણે કહીએ મન ફાવે એમ, બેફામપણે જેમ ફાવે એમ વર્તન કરીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકશે નહીં. એટલે કે વ્યક્તિ છે એ મન ફાવે એમ બેફામ જેમ મજા આવે એમ વર્તન કરી શકશે નહીં. એટલે કે એનો ઉપયોગ પણ કરી શકશે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતીના અર્થે આ સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ પણ મૂકવામાં આવી છે. એટલે કે કોઈ રાજ્ય સમાજના વ્યાપક હિતમાં શાંતિ, સલામતી અર્થે કોઈ પણ સ્વતંત્રતાઓ એ છે એના ઉપર સ્વતંત્રતા આપવામાં આવી. એનામાં એ સ્વતંત્રતામાં અમુક વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ પણ મૂકી શકે છે. કોણ? તો રાજ્ય. એવી બંધારણમાં સ્પષ્ટતા પણ થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત પર બંધારણમાં કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી છે. એટલે કે ભારતીય નાગરિક છે એ પોતાના વિચારોને વાણી દ્વારા એટલે બોલીને અને વર્તન દ્વારા તે અભિવ્યક્ત કરીને એવી સ્વતંત્રતા પણ આપવામાં આવી છે. લેખિત એટલે લખીને અને મૌખિક એટલે કે બોલીને તે આંગિક રીતે અભિનય થકી એ વ્યક્ત કરી શકે છે. એટલે કે પોતાના વિચારોને એટલે લખીને અને બોલીને પણ એ પોતાના વિચારો છે નાગરિકો છે એમાં કરી શકે છે. પરંતુ તે મુજબ અમર્યાદિત કે જે મર્યાદિત નથી
કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી હોતી, એટલે કે મર્યાદામાં રહીને એ વર્તન કરવું જોઈએ. એટલે અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તન કરવાની છૂટ એમાં મળી નથી નાગરિકને. કેટલાક વાજબી નિયંત્રણો કે મર્યાદાઓ છે એ બંધારણમાં મૂકવામાં આવ્યા છે. એટલે કેટલાક એવા નિયંત્રણો છે અને કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદાને લગતી જ આપણે કામ કરવું જોઈએ. એટલે મર્યાદાને લાંઘવી નહીં. જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વાજબી નિયંત્રણો મૂકી શકે છે. એટલે આપણે કહીએ કે લોકો છે, ભારતના નાગરિકો છે, એ પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતતા, કોઈ પણ રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ એવા સંબંધો રાખતા હોય, જાહેર વ્યવસ્થા ક્ષેત્રે જાહેર શાંતિ, સલામતી, સુલેહ, નીતિમત્તા, શિષ્ટતાના હિત માટે અદાલતી તિરસ્કાર, તો એવી જે બાબતોને ધ્યાનમાં રાખીને આ સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય છે એ કાયદા દ્વારા વાજબી નિયંત્રણો મૂકે છે, મર્યાદાઓ મૂકે છે. આ ઘણી બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા છે એ ન્યાયતંત્રની હોય છે. આપણે કહીએ કે એવી ઘણી બધી મર્યાદાઓ છે, નિયંત્રણો છે, એ બરાબર છે કે નહીં એ નક્કી કોણ કરે છે, એની સત્તા છે એ ન્યાયતંત્રના પાસે હોય છે. હવે અખબારી સ્વતંત્રતામાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર રીતને આગળ ધપાવવાનો પણ હેતુ છે, પરંતુ આ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ થયો નથી. આ સ્વતંત્રતા તો મળી છે, એ સ્વતંત્રતાનો અલગ રીતે ઉલ્લેખ નથી થયો. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. એટલે આપણે કોઈ પણ બાબતની અભિવ્યક્ત, આપણા વિચારોને અભિવ્યક્ત કરીએ એની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષના જે બાળકો છે એ ઉંમરના જે તમામ બાળકો છે એ નિઃશુલ્ક, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત રીતે અધિકાર આપવામાં આવ્યો છે. એટલે ક્યારે? તો તાજેતરમાં જે 2009માં બંધારણમાં સુધારો થયો એમાં 6 થી 14 વર્ષની ઉંમરના જે બાળકો છે એ મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરી શકે એનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. એટલે આપણે કહીએ કે ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો તરીકે ન ગણાતો હોય તો તે સજાને પાત્ર નથી ગણાતો અથવા તો તેને સજા કરી શકાતી નથી. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. એટલે આપણે કહીએ કે એ સજાની નિર્ધારિત જોગવાઈ પ્રમાણે જો વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી પણ નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ છે એ મુજબ કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિએ એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત રહી શકતો નથી. એટલે આપણે કહીએ કે એ વ્યક્તિ છે, નાગરિક છે, એ પોતાનું જીવન અને અંગત તેને અલગથી સ્વતંત્રતા મળી શકી છે, એ વંચિત રહી શકતો નથી. એટલે કે એનાથી વંચિત રહી શકતો નથી નાગરિક. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાતો નથી. એટલે આપણે કહીએ કે ધરપકડ, જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય એ ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય, એટલે એને જાણ કરી ન કરી, એટલે જાણ કર્યા સિવાયની જે કસ્ટડીમાં એને રાખી શકાતો નથી વ્યક્તિને. તેને પસંદગીના ધારાશાસ્ત્રીની એટલે કે વકીલની સલાહ લેવાના અને બચાવ કરવાના તેને અધિકારનો ઇનકાર પણ કરી શકાતો નથી. એટલે એ વ્યક્તિ છે એને કસ્ટડીમાં રાખી શકાતો નથી. પછી એને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે વકીલની સલાહ લેવાના અને એને બચાવ કરવાના તેના અધિકારનો પણ ઇનકાર કરી શકાતો નથી. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ જે વ્યક્તિ છે એની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના જે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હવે એ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી છે અને એને એ ધરપકડ કરાયેલા વ્યક્તિને 24 કલાકમાં એ વ્યક્તિને સૌથી નજીકના જે મેજિસ્ટ્રેટ હોય એના સમક્ષ એની ધરપકડ કરવામાં આવે છે અથવા તો એના પાસેથી બધા જવાબો લેવામાં આવે છે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના એટલે કે મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ છે એ સ્ટડીમાં રાખી શકાતું નથી. જો મેજિસ્ટ્રેટની મંજૂરી હોય તો જ એ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાય
કસ્ટડીમાં, નહીતર એ પરવાનગી ન હોય તો એ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાતું નથી. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં, એટલે કે ઉપરની જે બાબતો છે એ વ્યક્તિને લાગુ પડશે નહીં. હવે જોઈએ નિવારક અટકાયત, એટલે કે પ્રતિબંધિત એવી અટકાયત, એટલે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય એ કાર્યમાં એને કોઈ પણ જાતની અટકાયત અટકાવવામાં આવે તો એ પ્રકારની એને આપણે કહીએ કે એવા નિર્ણયો લેવામાં આવે છે, સરકાર નિર્ણયો લે છે. રાજ્યને એમ લાગે છે કે કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. હવે આપણે કહીએ કે રાજ્યને કોઈ પણ વ્યક્તિ એવું લાગે, ગુનાહિત લાગે, કૃત્ય કરેલું લાગે તો એની સંભાવના છે, તો એ સાવચેતીના પગલા રૂપે એ રાજ્ય શું કરે છે, તો એ નિવારક અટકાયત ધારા હેઠળ એ ધરપકડ કરે છે એ વ્યક્તિની. હવે આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી. એને અટકાયત દ્વારા એને ધરપકડ તો કરવામાં આવે છે, પણ એ ધારાના હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ, એટલે કે એ કૃત્ય કર્યો છે એ મતલબ તેને શિક્ષા નથી કરવામાં આવતી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ પણ વ્યક્તિ હોય તો એનો વિરુદ્ધ ગુનાહિત કૃત્યો છે એ તેને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે એ જે પણ શિક્ષા છે એને કરવામાં નથી આવતી, પરંતુ રાજ્ય, સમાજ અને કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવામાં આવે છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતા વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. હવે એ કાયદા હેઠળ અટકાયતી હોય જે અટકાવે છે એ વ્યક્તિને કામ કરતો, તો એને 3 માસ કરતા વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી એને નથી. એટલે કે એને એવી સત્તા નથી મળતી એમ કે વડી અદાલતના ન્યાયાધીશો, એટલે કે એ આપણે કહીએ કે ન્યાયાધીશો જે આપણે કહીએ ને ન્યાયાલયમાં કોણ હોય તો આપણે કહીએ વકીલો ઉપરાંત કોણ હોય તો ન્યાયાધીશો હોય અદાલતમાં, કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ છે એ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણયો પર રાજ્ય સરકાર કરી શકે છે. એટલે કે એ વ્યક્તિને કામ કરતો કોઈ અટકાયત કરવામાં આવે અને એનો હુકમ હોય એ અભિપ્રાયના આધારે, એટલે કે સલાહકાર બોર્ડના અથવા તો વડી અદાલતના ન્યાયાધીશોના આધારે એ હુકમ રદ કરી શકાય છે, પરંતુ કેટલો સમય એની અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય કોણ કરે છે? રાજ્ય સરકાર કરે છે. હવે આપણે આગળ જોઈએ ત્રીજું અધિકાર અથવા તો હક, કે શોષણ વિરોધનો હક. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન એટલે શોષણ વગરના સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ છે બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. એટલે કે એના ઉપર પ્રતિબંધ છે કે મનુષ્યનો વેપાર હોય, દાસત્વ હોય, વેઠ પ્રથા હોય, એ બધી બળજબરીથી કરાવવામાં આવે તો એ એક પ્રકારની મજૂરી છે, એ પ્રતિબંધિત છે, એના ઉપર પ્રતિબંધ લાગેલો છે. આ જોગવાઈનો ભંગ એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. એટલે કે એવી જોગવાઈ હોય તો એનો કોઈ ભંગ કરે તો એ શિક્ષાને પાત્ર ગણવામાં આવે છે. એટલે કે ગુનો શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર હોય, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીઓ અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતા ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ પણ શિક્ષાપાત્ર ગુનો બને છે. આપણે કહીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એના પાસે વિના વેતન એટલે પૈસા વગર કોઈ પણ વેતન કરતા અથવા તો લઘુત્તમ વેતન કરતા ઓછો વેતન હોય તો એના પાસેથી બળજબરી કે ફરજિયાતપણે મજૂરી કરાવી કે એના પાસેથી કામ કરાવવું અથવા કામ કઢાવી લેવું એ શિક્ષાને પાત્ર ગુનો ગણવામાં આવે છે. 14 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ બાળક હોય એને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, કામમાં, બાંધકામમાં, ગેરેજ, હોટેલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાશે નહીં. એટલે કે 14 વર્ષની નીચેનો બાળક હશે એ બાળ મજૂર કહેવામાં આવે છે. એટલે કે એ બાળકને કોઈ પણ કારખાના હોય, ખાણોમાં, જોખમી એવા કામો હોય, વ્યવસાયો હોય, બાંધકામો હોય,
ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં રાખી શકાતો નથી. બાળ મજૂરીમાં નાબૂદી એટલે કે બાળ મજૂર નાબૂદ કરવામાં આવે એવું કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. એટલે કે કોઈ 14 વર્ષથી નીચેનો બાળક હશે અને એવું કામ કરશે, વ્યવસાય કરશે અથવા તો કોઈ જોખમી વ્યવસાય કરશે તો એને આપણે કહીએ કે એ શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે એના પ્રત્યે. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. એટલે આપણે કહીએ કે લશ્કરી સેવાઓ હોય, જાહેર હેતુઓ માટે હોય, કોઈ પણ સમાજના ધર્મ, જાતિ, લિંગ હોય, એ કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય તો એ ભેદભાવ રાખ્યા વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. એટલે કે આ સેવા છે એ કરવામાં આવે છે પણ વેતન પૈસા વગર અથવા તો સવેતન પોતાના વેતન દ્વારા હોઈ શકે છે. હવે જોઈએ ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો હક. તો ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર છે એ બંધારણે ઘડ્યો છે. આપણે કહીએ કે કોઈ પણ નાગરિક હોય અંતઃકરણ અનુસાર પોતાના મનપસંદ ધર્મમાં માનવા માટે, તેનું પાલન કરે એ ધર્મનું અને પ્રચાર અને પ્રસાર કરે એ ધર્મ પ્રત્યે એ કરવાનો સંપૂર્ણપણે એ નાગરિકને અધિકાર છે એ બંધારણ તરફથી મળ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાંધ ન આવે તે રીતે વાજબી નિયંત્રણોને આધીન એટલે કે એ નિયંત્રણોનો પાલન કરીને રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો રહે છે એ નાગરિકને. ધાર્મિક ક્રિયાકાંડો હોય, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો પણ સમાવેશ આમાં ધાર્મિક સ્વતંત્રતાના હકમાં કરવામાં આવે છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, એટલે કે ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી હોતો કે ભારતનું રાજ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. હવે એ ભારતનું કોઈ પણ રાજ્ય છે એ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતોના આધારે નથી ચાલતું. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં કોઈ દખલગીરી કરી શકશે નહીં. એટલે આપણે કહીએ કે રાજ્યનો કોઈ પણ સમુદાય હોય, ધાર્મિક એ સમુદાય છે એ ધાર્મિક બાબતોમાં અથવા તો ધાર્મિક માન્યતાઓમાં માનતો હશે તો એમાં કોઈ પણ જાતની દખલગીરી કરી શકાશે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટી કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. કોઈ પણ રાજ્ય હોય એ જાહેર કરવેરા દ્વારા ઉભા કરાયેલા જે જાહેર ફંડ હોય એ ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે નહીં કરી શકે. આપણે કહીએ ને કે રાજ્ય છે એ જાહેર કરવેરા હોય, એના દ્વારા જે ઉભા કરાયેલા જાહેર ફંડ હોય એટલે કે એ પૈસા છે જે રાજ્ય છે એ જાહેર કરવેરા દ્વારા ભેગા કર્યા છે, એ કોઈ પણ જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ માટે નથી કરી શકાતો. હવે એ સરકારી ગ્રાન્ટમાંથી જે ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે, જેમ કે આપણે કહીએ કે વિથોણમાં ખેતા બાપા હાઈસ્કૂલ, તો એ સરકારી ગ્રાન્ટમાંથી ચલાવવામાં આવી છે. તો એ શૈક્ષણિક સંસ્થામાં કોઈ ધાર્મિક શિક્ષણ આપી શકાતો નથી કે પછી ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની પણ ફરજ પાડી શકાતી નથી. હવે જોઈએ પાંચમું હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા હોય છે, લિપિ હોય છે અને સંસ્કૃતિની ઓળખ પણ હોય છે અને તેના આધારે રચાયેલા જે વર્ગ સમૂહ છે, બધા આપણે કહીએ ને વર્ગોનો સમૂહ, બધા માણસોનો સમૂહ એ જાળવી રાખવાનો પણ અધિકાર હોય છે લોકોને. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય છે એટલે કે આધાર રાખે છે, તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ પણ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. આપણે કહીએ કે કોઈ પણ સ્કૂલ છે, જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ રાજ્યની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય છે, બધો વ્યવહાર છે એ રાજ્ય સરકાર કરે છે, તો એ કોઈ પણ ગ્રાન્ટ મળે છે એને સ્કૂલને, શૈક્ષણિક સંસ્થાને, તો એમાં કોઈ પણ નાગરિક હશે અથવા કોઈ બાળક હશે તો ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા
એવી કોઈ પણ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી, એટલે કે ના પાડી શકાતી નથી. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાનો મત આપવાની અપીલ કરે તો તે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123 હેઠળ ગેરરીતિને લાયક ગણવામાં આવે છે. કોઈ પણ રાજ્ય છે એ કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ પણ વિભાગ ઉપર કોઈ સંસ્કૃતિ કોઈ ભાષાના પાયા ઉપર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટી કરવાનો અધિકાર આપશે. હવે આપણે કહીએ કે રાજ્ય છે કોઈ કાયદો ઘડે છે, હવે એ કાયદો ઘડીને નાગરિકો કે કોઈ પણ વિભાગની સંસ્કૃતિ અથવા તો ભાષાના પાયાના જે રચાયેલી તમામ લઘુમતી તેમની પસંદગી એટલે કે એની પસંદગી છે એ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવા માટે અને તેમને અધિકારો આપવા માટે સક્ષમ હોય છે. રાજ્ય પણ કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નીતિમાંથી આપતી કોઈ શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. એટલે આપણે કહીએ કોઈ નાગરિક છે એને શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા તો શૈક્ષણિક ક્ષેત્રે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, આપણે કહીએ ને પૈસા, એવા લાભોમાં માત્ર એ કારણોસર જ ભેદભાવ કરશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય છે એ જરૂરી વળતર આપીને જ કરી શકે છે. એટલે કે આપણે કહીએ કે લઘુમતી ધરાવતા લોકો હોય તો એ મિલકતનું ફરજિયાત જે સંપાદન હોય કે પોતાના હસ્તક લેવા જો ઈચ્છતો હોય એ નાગરિક તો એ રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. હવે આપણે જોઈએ છઠ્ઠું હક, બંધારણીય ઇલાજોનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મજબૂત એવા હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. આપણે કહીએ કે ગમે એટલા સારા કાયદાઓ ઘડીએ, મૂળભૂત હકોની જોગવાઈઓ કરીએ, પરંતુ એનો અમલ યોગ્ય રીતે અને યોગ્ય સમય ન કરવામાં આવે તો આવી સ્વતંત્રતા છે અથવા તો એવા અધિકારો છે અથવા તો હકો છે તો એ હકો, અધિકારો અથવા તો સ્વતંત્રતાનો કોઈ અર્થ સરતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકો એટલે કે અધિકારોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં અથવા તો વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત છે એ મૂળભૂત હકોના રક્ષણની અગત્યની એવી ભૂમિકા બજાવે છે, એટલે કે ફાળો આપે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચનો કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ એટલે કે મોટી સત્તા છે એ તેને બંધારણમાં બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી, એટલે કે વાંધો કોઈ ઉઠાવી પણ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ પણ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. મૂળભૂત અધિકારો હોય એનો ભંગ કરે, મૂળભૂત અધિકારોનો ભંગ કરે તો એની જે ફરિયાદ છે એ કરવામાં આવે રાજ્ય પાસે અને તેનો યોગ્ય ઉપાય છે એ સર્વોચ્ચ અદાલત કરે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. એટલે કે આપણે કહીએ કે જે હક છે બંધારણીય ઇલાજોનો હક, તો એ બંધારણના આત્મા સમાન કોને કહેવામાં આવે છે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઇલાજોના હકને બંધારણનો આત્મા સમાન કહેવામાં આવે છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા છે અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. આપણે કહીએ કે એ સંસદ છે, કોઈ કાયદો હોય એ કાયદા દ્વારા એવા હુકમો હોય કાયદામાં તો એ બહાર પાડે છે અને એ બહાર પાડવાની જે સત્તા છે એ અન્ય કોઈ રીતે અદાલતને પાછો સુપરત કરે છે, એટલે પાછો આપે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવા કાયદા ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. કોઈ અસંગત હોય, મતલબ કોઈને સંગત ન હોય, અસંગત હોય તો તેવો કાયદો ઘડતા રાજ્ય હોય એ વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. હવે એ રાજ્યની વિધાનસભા હોય એને અસંગત થયેલા કાયદા હોય તો એને સર્વોચ્ચ અદાલત છે એ અટકાવી દે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે. આપણે કહીએ કે એ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત રીતે હકોના ભંગ બદલ એટલે એનો
ભંગના બદલે અદાલતોમાં જવાનો હક હોય છે એ નાગરિકને, અને એ હકોનું રક્ષણ મેળવવાનો પણ નાગરિકને હક હોય છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ હકો છે એ સરકારો એટલે કે કેન્દ્ર અને રાજ્ય સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ હોય છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો છે એ સ્થગિત કરી શકાય છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છે એ છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્યો ઘડી શકતું નથી. આપણે કહીએ કે કોઈ પણ નાગરિક છે એના મૂળભૂત હકો છીનવાઈ જાય છે, તેવો કોઈ પણ એવો એ નાગરિકનો છીનવાઈ ગયેલો હક છે એ કાયદો હજી રાજ્યોએ ઘડી શક્યું નથી અને રાજ્યોએ ઘડી શકતું નથી. હવે આપણે અહીંયા આ હકો અહીંયા સમજૂતી પૂરી કરી, તો આગળના વિડિયામાં આપણે મૂળભૂત ફરજો વિશે સમજ મેળવીશું. થેન્ક યુ.